ખાંભા ગીર પંથકમાં આવેલા ગીદરડી ગામમાં ભર ઉનાળામાં પાણીની વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી છે। પીવાના પાણી માટે ગામની મહિલાઓને દૂર દૂર સુધી ભટકવું પડે છે। અહીં નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં ગામમાં નર્મદાનું પાણી હજુ સુધી પહોંચ્યું નથી। પાણી માટે ગામના લોકો એકમાત્ર બોરવેલ પર મદાર રાખે છે। આ બોરવેલની ડંકી પર ગામની મહિલાઓ પાણી ભરવા માટે લાંબી લાંબી લાઈનો લગાવે છે। પાણીના અભાવે ગામમાં પશુઓની હાલત પણ દયનીય બની છે। પશુઓના પાણી માટેના સ્ત્રોત ગામના અવેડા ખાલી પડી ગયા છે। મહત્વનું છે કે સ્થાનિક લોકોએ પાણીની સમસ્યાને લઈને ટીડીઓ અને મામલતદાર સુધીના અધિકારીઓને પણ રજૂઆત કરી છે। તેમ છતાં તંત્ર તરફથી પાણીની સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। પાણીની તકલીફ છે। પાણી આ ક્યાંય મળતું નથી ગીદડીમાં, અને આ પગનું ઓપરેશન કરાવેલું કોણ પદ્ય પાયા ગાગીલ લઈને પાણી ભરીએ છીએ। પાણી ક્યાંય મળતું નથી। હું કામ પાણી નથી મળતું? પાણી આયા નળનું નથી દેતો, કુવામાં નથી એમ કહે છે। નર્મદા ક્યાં ભરવા દઉં? નર્મદાનું આવતું નથી। તો હવે શું તમારી માંગ છે? હવે અમારે માંગી નર્મદાનું પાણી જોઈએ છે। અમારે પાણી અમારા ગામમાં છે જ નહીં જાય। નર્મદાનું પાણી આવ્યું નથી। પછી શું તકલીફ છે? ક્યાં ભરવા જવું પડે? વાડીમાં શું કામ 3 કિલોમીટર ભરવા જવું પડે છે। એટલે પાણીનો ત્રાસ પૂરો છે અમારે। શું માંગ છે તમારી? અમારી માંગ નર્મદાનું પાણીની। અને બીજા બધા ક્યાં પાણી ભરે ગામમાં? ગામમાં ત્યાં આ બધા વાડીમાં જ છે। ત્યાં અહીંયા પાણી છે જ નહીં। અહીંયા નથી પાણી છે। દર વખતે આવું થાય? હા, દર વખતે। અત્યારે તો વહેલા હારવી ગયું, નકર 1 મહિનો તંગી પડે, પણ હાલ ખેર અમારે વહેલા હારવી ગયું છે। પાણી તકલીફ અમે રાતના 12 વાગ્યા સુધી પાણી ભરીએ છીએ તોય વારો નથી આવતો। પીવાનું પાણી અમારે મળતું જ નથી। શું કામ નથી મળતું? વરસોવરે અમારે આજ બળતરા હોય, ઉનાળો આવે ત્યાં કેમ પાણી શું કામ નથી? પાણી અમારે કુવામાં છે જ નહીં, પૂરું ધારું દેતા નથી। 5 જમને પાણી દે, તમારે 5 જમને પાણી થાય છોકરા વાળાને। ક્યાં ભરવા જવું પડે પાણી? પાણી ડેન્ક્યુમ જાય, વાડીયું જાય, બધે વાડીયુંમાં પાણી ભરીએ। જનાવરની બીક લાગે અમને બધાને, છોકરાઓને। નર્મદાનું પાણી આવે નહીં, નર્મદાનું પાણી આવતું નથી। આવે ભૂંગળા ગોઠવી લીધા, ભૂંગળા એમને મૂકી દીધા। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું ગીરકાંઠા ગામ ગીદડી આવેલું છે। ત્યારે દર ઉનાળાની જેમ આ ઉનાળે પણ પાણી માટે અહીંના સ્થાનિકોને ભટકવું પડે છે। તેના માટે સીધા દ્રશ્ય દેખાડે કે ગીદડા ગામવાસીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પારાયણ થઈ છે। આ નર્મદાની લાઈન નાખેલી છે, પણ ગ્રામજનોએ જણાવ્યા મુજબ કાંઈ મહિને દિવસે એક ફરી નર્મદાનું પાણી આપે છે ને ગ્રામજનોને વાડીઓમાંથી તેમજ અન્ય જગ્યાએથી પાણી લેવા વલખા મારવા પડે છે। ક્યાંક ને ક્યાંક ગ્રામજનોને મજૂરી છોડીને રાતના 12 વાગ્યા સુધી પાણી ભરવું પડે છે। એક ટંકી પર ગ્રામજનોની લાઈન ઊભી થાય છે। સરકાર દ્વારા અનેક પ્રકારની નળ સે જલ યોજના ચાલુ કરવામાં આવી છે, પરંતુ ગીદડી ગામમાં નળ સે જલ યોજના પહોંચી છે, પરંતુ પાણી નથી પહોંચ્યું તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે, વહેલી તકે નર્મદાનું પાણી મળે અને ગ્રામજનો રાહતનો પ્રવાસ છે। ભાવિક કલસરિયા